નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતલ જેઠવા જનાદેશ ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે જલારામ બાપાનો પ્રાગટ્ય દિવસ છે। આ શુભ અવસર પર જલારામ બાપાએ કરેલા પરોપકારના કાર્યો અને લોકસેવા વિશે આપણે જાણીશું। આમ તો ગુજરાતમાં અનેક તીર્થ સ્થાનો આવેલા છે, પરંતુ એમાં અનેરું સ્થાન ધરાવે છે સૌરાષ્ટ્રમાં આવેલું વીરપુર ધામ। અહીં પૂજ્ય જલારામ બાપાની સમાધિ છે। જલારામ બાપાનું મુખ્ય સ્મારક ગુજરાત રાજ્યના રાજકોટના જેતપુર શહેર નજીક વીરપુરમાં આવેલું છે। આ સ્મારક તે જ ઘર છે જ્યાં જલારામ બાપા તેમના જીવનકાળ દરમિયાન રહેતા હતા। તેમને મૂળ સ્વરૂપે સચવવામાં આવ્યું છે। આ સ્મારકમાં જલારામ બાપા દ્વારા વાપરવામાં આવેલ વસ્તુઓ અને તેમના દ્વારા પૂજાતી રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનની મૂર્તિઓ મૂકવામાં આવી છે। અહીં સ્વયંભૂ પ્રભુ દ્વારા અપાયેલી જોડી અને દંડો પણ છે। કારતક સુદ સાતમના 4 નવેમ્બર 1799ના દિવસે જલારામ બાપાનો જન્મ થયો હતો। સંત શ્રી જલારામ બાપા હિન્દુ સંત હતા। તેઓ રામના ભક્ત હતા અને બાપાના નામથી પ્રખ્યાત છે। તેમનો જન્મ 1799માં ગુજરાતના રાજકોટ જિલ્લાના વીરપુર ગામમાં થયો હતો। સંત શ્રી જલારામ બાપાનો જન્મ ઈસવીસન વિક્રમ સંવત 1856 કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો। તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ ઠક્કર હતું। બાળપણથી જ તેમને શ્રી રામનું નામ મુખે ચડેલું રહેતું હતું। જલારામજીનું મન બાળપણથી સાધુ સંતોમાં પરોવાયેલું રહેતું હતું। તેમને ભણવામાં કે પિતાની હાડે બેસવામાં જરાય રસ નહોતો। જલારામ બાપાને ગૃહસ્થ જીવનમાં કે પોતાના પિતાના વ્યવસાયને સ્વીકારવામાં કોઈ રસ નહોતો। તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુની સેવામાં રોકાયેલા રહેતા હતા। પિતાને બીક બેસી ગઈ હતી કે દીકરો સાધુ ન થઈ જાય, અને એટલે જ તેમણે જલારામજીને સંસારમાં બાંધવા માટે તેમનું સગપણ કરી દીધું। જલારામજીએ ના પડે ત્યારે તેમના કાકા વાલજીએ તેમને સમજાવ્યા કે અરે ભાઈ, ગૃહસ્થાશ્રમને તો હીણ ના સમજ। ઘર બાંધીને બેઠા હોઈએ તો કોક દાડો આપણા ઘરે કોઈ આવે, કોઈને પાણી પાઈએ, કોઈને રોટલો ખવડાવીએ, વળી ચકલા કબૂતરાને ચરપણ નાખીએ, એ પુણ્ય થોડું ઓછું છે। ઘરમાં કીડી મકોડી કળ ખાય તો એ પુણ્ય લાગે। લોકોને ખવડાવવાની આ વાત જલારામજીના મનમાં વસી ગઈ હતી। તેઓ પોતાના પિતાથી છૂટા થઈ ગયા અને તેમના કાકા વાલજીભાઈએ યુવાન જલારામ અને તેમની માતાને પોતાના ઘરે રહેવા સૂચવ્યું હતું। 1986ની સાલમાં 16 વર્ષની ઉંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યા હતા। જો કે આ લગ્નથી જલારામજીના સેવા યજ્ઞમાં કોઈ પણ ઓટ ન આવી હતી। ઉપરથી સોનામાં સુગંધ ભળે તેવી રીતે વીરબાઈ પણ તેમના પતિના કર્મો પર જ ચાલી નીકળ્યા હતા। જલારામજીએ અને વીરબાઈએ કાયાતૂટ મહેનત કરતા હતા, મજૂરી કરતા હતા, અને આ મજૂરીથી તેમને જે પણ મળતું તેમાંથી એ જરૂરિયાતમંદોનો ભાગ કાઢતા હતા। આખું જીવન પતિ પત્નીએ લોકોની સેવામાં જ વિતાવ્યું હતું। વીરબાઈ પણ ધાર્મિક અને સંત વૃત્તિની આત્મા હતી। તેમણે દયાળુ વલણ અને સખાવતનો ક્યારેય વિરોધ નહોતો કર્યો। આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારી વૃત્તિઓથી વિરક્ત રહીને ગરીબો અને જરૂરિયાતમંદોની સેવા કાર્યમાં ઝંપલાવ્યું હતું। 20 વર્ષની વયે જલારામે અયોધ્યા, કાશી અને બદ્રીનાથની યાત્રાએ જવાનું નક્કી કર્યું ત્યારે પત્ની વીરબાઈએ પણ તેમની સાથે જોડાયા હતા। તેમના પિતાએ ઋષિ મુનિઓને કહ્યું કે આ રીતે દાન કરવું તેમની ક્ષમતાની બહાર છે। તેથી તેમણે તેમની પત્ની સાથે ઘર છોડી દીધું। ત્યાં કાકાની જગ્યાએ દુકાન ચલાવવાની સાથે કામમાં પણ લાગી ગયા હતા। એક દિવસ જલારામે મોટા સ્ટેશનથી 8-10 ગજનું અંતર કાપીને 10-12 સંતોને દાન આપ્યું હતું। એટલું જ નહીં, તેમને ભોજન પણ કરાવ્યું હતું। દુકાનમાંથી લોટ, દાળ અને ઘી પણ આપ્યું હતું। રસ્તામાં કાકાએ દાન આપતી વખતે જલારામનું પોટલું જોયું અને પૂછ્યું કે એમાં શું છે? ત્યારે ગભરાઈને જલારામે કહ્યું કે એમાં ઉપલે અને પાણી છે। જ્યારે કાકાએ પોટલું ખોલ્યું ત્યારે તેમાં માત્ર બાફેલા ચોખા અને પાણી જ મળ્યા હતા। આથી કાકાથી અલગ થઈને તેમણે પત્ની સાથે સખત મહેનત કરવાનું શરૂ કર્યું। અંગત મિલકત ન હોવાથી દાન દક્ષિણાનું કાર્ય ચાલુ રાખ્યું હતું। જ્યારે એક મહાત્માએ તેમને ભોજનના વિતરણના પરોપકારી વલણ વિશે સાંભળ્યું ત્યારે તેમણે તેમની પ્રશંસા કરી અને આશીર્વાદ પણ આપ્યા હતા। પરંતુ થોડા દિવસો પછી સંગ્રહિત ખોરાક ઓછો થવા લાગ્યો, તેથી તેમના પત્નીએ તેમના ઘરેણાં ઉતારીને તેમને આપ્યા હતા। એક સમયે હરજી નામના દર્દીને પેટમાં સખત દુખાવો પડ્યો હતો અને તે જલારામ બાપા પાસે મદદ માંગવા માટે આવ્યો હતો। બાપાએ ભગવાનને પ્રાર્થના કરી અને હરજીનું દુઃખ દૂર થઈ ગયું। તે બાપાના પગે પડી ગયો અને તેમણે પહેલીવાર તેમને સંબોધન કર્યું જલારામ બાપા। ત્યારથી પછી લોકોના રોગ અને દુઃખ દૂર કરવા માટે જલારામ બાપા પાસે આવવા માંડ્યા હતા। બાપા રામ નામ લઈને તેમના માટે પ્રાર્થના કરતા અને ચમત્કાર થતા હતા। હિન્દુ અને મુસ્લિમ બંને જલારામ બાપાના શિષ્ય બન્યા હતા। આજે પણ શ્રદ્ધાપૂર્વક જલારામ બાપાનું ધ્યાન ધરનાર ભક્તોને તેમના પરચા મળે છે। તેમનો એક મોટો ચમત્કાર એ છે કે જમાલ નામના મુસ્લિમ તેલીના જીવન સંબંધિત છે।
જમાલનો દીકરો અચાનક એટલો બીમાર થઈ ગયો કે તેમના પર કોઈ ડોક્ટરની દવા કામ ન કરી. ચારે બાજુથી નિરાશ થઈને જમાલ જલારામજીના આશ્રયમાં આવ્યા હતા અને બોલ્યા કે જો મારા આ પુત્રને જેને જીવન વહાલું છે તેને સ્વસ્થ બનાવશો તો હું 5 બોરી બાજરી આપીશ. જલારામે જમાલના પુત્રને આમંત્રિત પાણી પીવડાવ્યું અને 2 કલાક પછી છોકરો તેની આંખ ખોલી અને પિતા સાથે વાત કરી. આ પછી જમાલે 40 માપ એટલે કે 5 બોરી અનાજ અને 1 બળદ ગાડું પણ આપ્યું. જલ્લા અલ્લાહ, જેને અલ્લાહ ન આપે તેને જલ્લા આપો. આ રીતે 22 વર્ષના યુવાન જલારામ બાપાનો આભાર માનીને ઉમળકાભેર પોતાના ઘરે પરત ફર્યો. આ જ રીતે એકવાર ધાંગધ્રાના મહારાજના 150 સૈનિકો વીરપુર આવ્યા હતા અને જલારામ બાપાએ તેમને પ્રસાદ તરીકે એક વાસણમાં 2 લાડુ અને 1 સફરજન આપ્યું હતું. એક દિવસ જલારામ બાપાને એક સાધુએ રામજીની પ્રતિમા આપી અને કહ્યું કે હનુમાનજી થોડા દિવસોમાં તેમની મુલાકાત લેશે. જલારામ બાપાએ રામજીની પ્રતિમા પોતાના ઘરમાં સ્થાપિત કરી અને થોડા દિવસોમાં જમીનમાંથી હનુમાનજી પ્રકટ થયા. તેમની સાથે સીતા માતા અને લક્ષ્મણજીની મૂર્તિ પણ પ્રકટ થઈ. એવું મનાય છે કે જલારામ બાપાના ઘરે અનાજ મૂકવાના સ્થાન પર થયેલા આ ચમત્કારને કારણે અનાજ ક્યારેય પૂરતું થતું નથી. તે અક્ષય પાત્ર બની ગયું છે. આ ચમત્કાર પછી ગામના બીજા અનેક લોકોએ જલારામ બાપા સાથે લોકોની સેવાના કામમાં જોડાયા હતા. બધા સૈનિકોને અક્ષય પાત્રમાંથી પુષ્કળ પ્રસાદ મળ્યો. એ પાત્ર ફરી જેવું હતું તેવું જ બની ગયું. મહારાજે આ ઘટનાના સમાચાર સાંભળ્યા, તેથી તેમણે આશ્રમમાં પુષ્કળ ધન અને ઘણી સુંદર પથ્થરની મિલ મોકલી હતી, જેથી સંતો અને ઋષિઓને અન્નદાનમાં સગવડ કરી શકાય. એવું કહેવાય છે કે આશ્રમમાં આજે પણ એ ચકલીઓ હાજર છે. બાપા જલારામજીને તેમના પત્ની વીરબાઈ સદૈવ સાધુ સંતોની સેવા માટે તત્પર રહેતા હતા. જ્યારે આ સેવા યજ્ઞમાં તેમની આર્થિક પરિસ્થિતિ બાધારૂપ બની ત્યારે વીરબાઈએ તેમના તમામ ઘરેણાં વેચીને પણ ભૂખ્યાને રોટલા આપ્યા હતા. પણ સૌથી આખરી કસોટી ત્યારે થઈ જ્યારે એક વૃદ્ધ સાધુએ જલારામજી પાસે સેવા માટે તેમની પત્નીનું દાન માંગ્યું. એવી લોકવાયકા છે કે એક વખત ભગવાન વૃદ્ધ સંતના વેશમાં આવ્યા હતા. જલારામ બાપાને મળ્યા અને તેમને વીરબાઈને તેમની સેવામાં મોકલવા માટે કહ્યું. જલારામ બાપાએ તેમની પત્નીની મંજૂરી મેળવી સાધુ સાથે જવા કહ્યું. થોડું ચાલ્યા બાદ સંતે વીરબાઈને તેમને રાહ જોવા માટે કહ્યું. તેમણે ઘણી વાર રાહ જોઈ પરંતુ સંત ન દેખાયા અને એની જગ્યાએ આકાશવાણી થઈ કે તેમની મહેમાન ગતિની કસોટી હતી. સંતે અદ્રશ્ય થઈ જતા પહેલા એક દંડ અને જોડી વીરબાઈને આપ્યા હતા. વીરબાઈએ જલારામ બાપાને આખી હકીકત કહી અને દંડ તથા જોડી આપી હતી. આજે પણ વીરપુરના જલારામ મંદિરમાં તે ડિસ્પ્લેમાં રાખવામાં આવી છે. આજે પણ સૌરાષ્ટ્રના લોકો અને તેમના અનુયાયીઓ અન્નદાનની પરંપરાને શ્રદ્ધાપૂર્વક સ્વીકારે છે. અન્ય વિસ્તારો સ્થાપે છે અને દર મહિને હજારો અનાજોનું દાન કરે છે. સંવત 1937માં જલારામ બાપા માઘ કૃષ્ણ દશમીના રોજ ગોલોક નિવાસી થયા હતા. એક વાયકા મુજબ ગુણાતીતાનંદ સ્વામી એકવાર જૂનાગઢથી આવતા વીરપુર રોકાયા હતા. જલારામ બાપાએ તેમની એટલી સારી રીતે સેવા કરી હતી કે તેમનાથી તેઓ પ્રસન્ન થઈને સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા કે તેમની ખ્યાતિ દેશ અને વિદેશમાં ફેલાશે. વીરપુર એક મોટું તીર્થસ્થાન બની જશે. જલારામ બાપાની સિદ્ધિ ઈશ્વરના અવતાર તરીકે પ્રસરવા માંડી. વીરપુરમાં આવનાર દરેક વ્યક્તિને તેમની જાતિ ધર્મ પૂછ્યા વિના જલારામ બાપા ભોજન કરાવતા હતા. આજની તારીખે વીરપુરમાં આ પ્રથા ચાલુ છે. કંઈક એવો જ મોટો પરચો તો વીરપુર ધામના અખૂટ ભંડાર સાથે પણ જોડાયેલો છે. વીરપુરના સ્થાનકની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં વર્ષ 2000 બાદ શ્રદ્ધાળુઓ પાસેથી 1 પણ રૂપિયાનું દાન લેવામાં આવતું નથી અને છતાં પણ સદાવ્રત અસ્ખલિત રીતે ધારા અવિરતપણે ચાલતી રહે છે. ભક્તો અને તેના જલારામ બાપાના પુણ્યનો પ્રતાપ માને છે. અત્યારે વીરપુર મંદિર જ્યાં છે તે એક સમયે જલારામ બાપાનું સ્થળ હતું, જ્યાં તેઓ કામ કરતા હતા અને ખરેખર તો આ એક ઘર છે જેમાં જલારામ બાપા તેમના જીવનકાળ દરમિયાન રહ્યા હતા. આ ઘરમાં જલારામ બાપાની ચીજનો સંગ્રહ છે. સાથે જ રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની પ્રતિમા પણ છે. વાયકા મુજબ ભગવાન દ્વારા અપાયેલા જોલી અને દંડની ડિસ્પ્લેમાં મુકાયા છે. આ મંદિરનું મુખ્ય આકર્ષણ જલારામ બાપાનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો છે, જે તેમના મૃત્યુના 1 વર્ષ પહેલા લેવામાં આવ્યો હતો. વર્ષ 2000થી આ મંદિરને ડોનેશન સ્વીકારવાનું બંધ કર્યું છે. છતાંય અહીં રોજ હજારો શ્રદ્ધાળુઓ નિઃશુલ્ક પ્રસાદનું વિતરણ થાય છે. પ્રસાદમાં સવારે ગાંઠિયા, બુંદી અને શાક તથા સાંજે ખીચડી, કઢી અને દેશી ઘી આપવામાં આવે છે. પ્રચલિત કથા અનુસાર તે મેળામાં એક અજાણ્યા શખ્સ આવ્યા હતા જે એક સાધુ હતા, જેમણે સીધો ભંડારમાં ગયા અને ત્યાંથી એક લાડુ લઈને તેનો ભૂક્કો કરીને ચારે દિશામાં વેર્યો. અખૂટ ભંડાર બોલતા ક્યાંક અદ્રશ્ય થઈ ગયા. તે કોઈને ખબર ન પડી કે તે ક્યાં ગયા અને ક્યાંથી આવ્યા હતા અને જાણે તેના જ અખૂટ આશીર્વાદ આજે વીરપુરને ફળીભૂત થઈ રહ્યા છે. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમેદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. નમસ્કાર.